વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ગામ સ્થિત શાંતિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ભાજપ તાલુકા પ્રમુખ સુમેશસિંહ વાઘેલા, શાંતિધામ પ્રમુખ દિલીપભાઈ બારોટ સહિતના તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ડેલિગેટ્સ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની જાળવણી કરવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સૌએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જુનાડીસા ખાતે અમારો ડીસા મંડળ કક્ષાનો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા જે સ્મશાન ભૂમિ છે ભૂમિની અંદર યોજાયો। આદરણીય આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પોતે પણ આજે ગુજરાતમાં પધારી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આજના આ કાર્યક્રમમાં મારી સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, મંડળના પ્રમુખ મારા સુમેરસિંહજી, મહામંત્રી શ્રી અમૃતભાઈ, અમારા જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશજી, અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી સ્વરૂપસિંહજી, અમારા કારોબારી ચેરમેન શ્રી વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।